હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. નમસ્કાર, હું શ્રેયા. ભારત વર્ષની પવિત્ર સંસ્કૃતિ અને સૌરાષ્ટ્રની આ ધર્મભૂમિ અનેક મિસ્ટ્રિયસ અને દિવ્ય ચમત્કારોના ઇતિહાસને પણ પોતાનામાં સમેટીને બેઠી છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલું દડવા ગામ આજે લાખો શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થાનું સેન્ટર પોઈન્ટ છે. પરંતુ શું તમે જાણો છો કે સાક્ષાત સૂર્યનારાયણ દેવના પટરાણી માં રાંદલ આ પૃથ્વીલોક પર કઈ સિચ્યુએશન્સમાં પધાર્યા? શા માટે તેણે દડવા ગામમાં એક નાની બાળકીનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું? અને અહીં તેમના બે મુખની પૂંજા પાછળનું સિક્રેટ શું છે? આજના આ વિશેષ વિડીયોમાં આપણે દડવા રાંદલમાના અંદાજિત 1100 વર્ષ જૂના દિવ્ય અને ભવ્ય પ્રાગટ્ય ઇતિહાસનું વિગતવાર રસપાન કરીશું. વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તેથી અંત સુધી જોડાયેલા રહેજો. તો ચાલો હવે આપણે જાણીએ પૌરાણિક પૃષ્ઠભૂમિ સૂર્યદેવ અને માં રાંદલ વિશે. પૌરાણિક ગ્રંથો અને માઇથોલોજીકલ સ્ટોરીઝ અનુસાર માં રાંદલ એ દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માના પુત્રી છે અને તેમના લગ્ન તેજોમય ભગવાન સૂર્યનારાયણ સાથે થયા હતા. સૂર્યદેવનું તેજ એટલું પ્રચંડ અને અસહ્ય હતું કે માતાજી તેમની સામે નજર મિલાવી શકતા નહોતા. સૂર્યદેવે આ સ્થિતિને મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે માતાજીનો અહંકાર માની લીધો અને ક્રોધિત થઈને તેમને પૃથ્વી પર જવાનો શ્રાપ આપ્યો. પોતાના પતિના આ ભ્રમને દૂર કરવા અને પિતૃધર્મનું પાલન કરવા માટે માતાજીએ પોતાનું એક રેપ્લિકેટ સ્વરૂપ એટલે કે છાયા પ્રગટ કરી. આ છાયા સ્વરૂપને સૂર્યદેવની સેવામાં સ્થાપિત કરી. પોતે પૃથ્વી પર આવી જંગલના ઘોડીનું સ્વરૂપ ધારણ કર્યું અને 1400 વર્ષ સુધી કઠોર તપસ્યા આદરી. સમય જતાં જ્યારે સૂર્યદેવ સમક્ષ આ પરમ સત્ય ઉજાગર થયું ત્યારે તેમણે પોતાનું તેજ સંયમિત કર્યું અને માતાજીને આદરપૂર્વક પરત લાવ્યા. આ સમયે છાયા સ્વરૂપની અપ્રતિમ ભક્તિથી પ્રસન્ન થઈને માં રાંદલે વચન આપ્યું કે પૃથ્વીલોક પર મારી સાથે તારી પણ સમાન રૂપે પૂજા થશે. બસ આ જ કારણે છે કે આજે પણ આપણે રાંદલના બે મુખ જોઈએ છીએ અને માતાજીના લોટા હંમેશા જોડીમાં જ તેડવાની પરંપરા છે. હવે આપણે જાણીએ કે પૃથ્વીલોક પર પ્રાગટ્ય અને દડવાનો ગૌરવશાળી ઇતિહાસ. હવે પ્રવેશીએ દડવા ધામના હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાં. સૂર્યદેવની આજ્ઞા અને લોક કલ્યાણના હેતુથી માં રાંદલ પૃથ્વીલોક પર પધાર્યા. સદીઓ પહેલાં જ્યારે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશ ભયંકર દુષ્કાળની ચપેટમાં હતો ત્યારે પાણી અને ઘાસચારાની શોધમાં માલધારીઓ પોતાના પશુધનને લઈને ભટકતા આ વેરાન અને સૂકા ટીંબા પર આવી પહોંચ્યા. આજે દડવા ગામ તરીકે વિખ્યાત છે. આ ઉજ્જડ ભૂમિ પર એક પ્રાચીન વાવના કિનારે માલધારીઓએ એક અત્યંત તેજોમય અને દિવ્ય બાળકીને એકલી રમતી જોઈ. આશ્ચર્ય અને વહાલ સાથે જ્યારે માલધારીઓએ તે બાળકીના મસ્તક પર હાથ મૂક્યો ત્યારે ક્ષણભરમાં એક મિરાકલ સર્જાયો. સૂકી ભઠ્ઠ ધરતી પર અનાધાર વરસાદ શરૂ થયો અને સમગ્ર વિસ્તાર જળબંબોળ થઈ ગયો. માલધારીઓ તત્કાલ સમજી ગયા કે આ કોઈ સાધારણ કન્યા નથી, પરંતુ સાક્ષાત આદ્યશક્તિ જગદંબા છે. તેઓ અત્યંત આદરપૂર્વક માં રાંદલના એ બાળ સ્વરૂપને પોતાના નેસડામાં લાવ્યા અને પુત્રીની જેમ તેમનો ઉછેર કરવા લાગ્યા. હવે આપણે જાણીશું કે આસુરી શક્તિઓનો નાશ અને વાવમાં સ્થાપના. તો કે હવે દડવાની પવિત્ર ધરા પર રહીને માતાજીએ અનેક પરચાઓ આપ્યા, પીડિતોના કષ્ટ દૂર કર્યા અને અસહાયોને આશરો આપ્યો. એ જ સમયગાળા દરમિયાન વાસાવડનગરના તત્કાલીન બાદશાહના સૈનિકોએ માલધારીઓ પર અત્યાચાર ગુજારવાનો અને તેમનું પશુધન પડાવી લેવાનો ક્રૂર પ્રયાસ કર્યો. ત્યારે અધર્મનો નાશ કરવા આ નાની બાળકીએ ગાયના મસ્તક પર હાથ મૂકીને
તેને ક્ષણભરમાં સિંહ બનાવી દીધો અને સિંહ પર સવાર થઈને બાદશાહની આખી સેનાનો પરાભવ કર્યો. આ પ્રચંડ પરાક્રમ જોઈને બાદશાહ પોતે ભયભીત થઈ માતાજીના ચરણોમાં શરણાગત થયો. પોતાનું દિવ્ય કાર્ય પૂર્ણ થતાં મા રાંદલ દડવા ગામની એ જ ઐતિહાસિક વાવમાં સ્વયંભૂ મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા અને ત્યાં સ્થિર થયા. ત્યારથી આ પાવન ભૂમિ વિશ્વભરમાં દડવા રાંદલના તરીકે વિખ્યાત થઈ. હવે આપણે જાણીએ ઉપસંહાર. વર્તમાન સમયમાં પણ દડવા રાંદલ ધામ લાખો ખૂબ શ્રદ્ધાળુઓ માટે જાગતી જ્યોત સમાન છે. ખાસ કરીને નિસંતાન દંપતીઓ જ્યારે અહીં આવી સાચા હૃદયથી માનતા રાખે છે ત્યારે માતાજીની કૃપાથી તેમના ઘરે પારણા ચોક્કસ બંધાય છે. અહીં થતી દિવ્ય મહાઆરતીના દર્શન માત્ર મનની નેગેટિવ એનર્જી દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. તો મિત્રો, આ હતો મા રાંદલ દડવાનો પ્રાગટ્ય ભવ્યનો ઇતિહાસ. જો આ કન્ટેન્ટ તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના આવા જ ગૌરવશાળી ઇતિહાસને જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હું શ્રેયા ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય રાંદલ માં.